ભાભી મને ચા બનાવી દો ને જલ્દી. મારે કોલેજ ફ્રેન્ડને મળવા જવું છે, મોડું થાય છે. હા, તમે બેસો, હું ચા બનાવી આપું તમને. અરે વાહ રવિ, હા નવા કપડાં પહેર્યા છે કે શું? હા મોટા ભાઈ, ગઈકાલે જ લાવ્યો છું. 5000 રૂપિયાની જોડી આવી છે. છે ને સરસ? હા સારા છે. થેન્ક યુ મોટા ભાઈ. હા ભાભી, જલ્દી મારી ચા બનાવીને મોકલો ને, મને મોડું થઈ રહ્યું છે. હા હા, તમે બેસો. ચા શું કહેતા હોય ને તો કોફી પણ બનાવી દઉં. ના ના, એની જરૂર જ નથી, ચા બનાવો. હા હા પપ્પા, મારે તમને એક વાત પૂછવી હતી કે આ રવિને નવા કપડાં લેવા માટે પૈસા કોણે આપ્યા? બેટા, કપડાં લેવા માટે મેં જ પૈસા આપ્યા હતા. પણ કેમ તો આવું પૂછે છે? એટલા માટે પૂછું છું કે પપ્પા, આ રવિને કંઈ પણ નવી વસ્તુઓ લેવી હોય કે નવા કપડાં લેવા હોય કે કોઈ જગ્યાએ ફરવા જવું હોય તો તમારી પાસે પૈસા છે અને તમે એને આપો છો. પણ મારે કઈ વસ્તુ લેવી હોય કે આશાને કઈ વસ્તુ લેવી હોય તો તમારી પાસે પૈસા નથી હોતા. હા, આવું શું કામ? એ કારણ મને કહેશો તમે? બેટા, એવું કંઈ નથી. રવિ છે ને એ તારી કરતા નાનો છે અને અત્યારે કોલેજ પણ કરે છે, એટલે કોલેજમાં જતા છોકરાઓને વ્યવસ્થિત કપડાં, સારા કપડાની જરૂર હોય એટલે તારા પપ્પા એને લઈ દે છે. બાકી તું જેવું વિચારે છે ને એવું કંઈ જ નથી. બાના નહીં બતાવો મમ્મી, સીધે સીધું કહી દો ને કે મારા પપ્પાને મારા કરતા રવિ વધારે વાલો છે. બેટા, એવું કાંઈ નથી. અરે મને તો નવાઈ લાગે છે કે તું આવું શું કામ વિચારે છે? બસ પપ્પા, મારે છે ને તમારી કોઈ વાત નથી સાંભળવી. મને એટલી ખબર પડી ગઈ છે કે તમે મારા અને રવિમાં વાલા દવલા કરો છો. તમને રવિ વધારે વાલો છે મારા કરતા. હા આકાશ, તમે ચાલો, સવાર સવારમાં શું આ માથાકૂટ કરો છો? ચાલો મારી સાથે. ચાલો. ગિરીશ, તમે ચિંતા નહીં કરો. હું આકાશને સમજાવી દઈશ. મને પૂરો વિશ્વાસ છે કે આકાશ મારી વાત માનશે અને સમજશે પણ. હાલ્યો, પાણી પીવો. નથી પીવું મારે પાણી. હા આકાશ, તમે શું કામ મમ્મી પપ્પા સાથે માથાકૂટ કરો છો? હા, તમારા મનમાં છે ને વેમ બેસી ગયો છે કે મમ્મી પપ્પા તમારી અને રવિભાઈ વચ્ચે ભેદભાવ રાખે છે. મારા મનમાં વેમ કરી ગયો છે? મારા મનમાં વેમ નથી, પણ આ હકીકત છે. હા, મમ્મી પપ્પા છે ને એ મારા અને રવિ વચ્ચે ભેદભાવ તો રાખે જ છે, કારણ કે હું વધારે ભણેલો નથી ને, એટલે મમ્મી પપ્પાને નથી ગમતો. બેટા, એ તારો વેમ છે. બેટા, છોકરા ઓછું ભણેલા હોય, ઓછું કમાતા હોય અને મા બાપ એને એટલા માટે ઓછો વાલ કરે, આ તારા મનમાંથી કાઢી નાખ. મા બાપ માટે તો બંને દીકરા સરખા જ હોય, ડાબી જમણી આંખ જ હોય. એવું નથી મમ્મી, તમે કહો છો ને એ બધી ખોટી વાતો છે. મારી વાત સાંભળો. કોઈ પણ માણસ ગાર્ડનમાં જાય ને ત્યારે જે છોડ ઉપર માત્ર 1-2 ફૂલ લાગેલા હોય ને એ છોડ સામે એ વ્યક્તિ જોતો પણ નથી, અને જે છોડમાં ઢગલો ફૂલ આવેલા હોય ને માણસ ત્યાં જઈને જ ઊભો રહે છે. એટલે મને સમજાવવાનો પ્રયત્ન ના કરો. આ બધી ચોપડીઓની વાતો છે અને એ ચોપડીઓમાં જ સારી લાગે. અરે તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? મા બાપનો તો ડાબો જમણો હાથ હોય છે પોતાના સંતાન
એમાં વારો તારો થોડા મા બાપ કરે. એવું છે મમ્મી, મારો શર્ટ ફાટી ગયેલો હોય ને તો પણ હું સાંધીને પહેરું છું. તમે કે મારા પપ્પા કોઈ દિવસ મને એમ નથી કહેતા કે દીકરા તારા કપડાં ફાટી ગયા છે, તું શું કામ ફાટેલા કપડાં પહેરે છે, નવા કપડાં લઈ લે. પણ હા, રવિનો શર્ટ તો માત્ર સિલાઈ નીકળી ગઈ હોય ને તો પણ તમે એને એમ કહો છો કે દીકરા કપડાં નવા લઈ લે, એ પણ ઓછા નહીં, 5,000 ની જોડીઓ. વાહ મમ્મી હો, માની ગયા તમને. બસ કરને બેટા, કઈ રીતે સમજાવું તને? મને એ નથી સમજાતું. અરે તારા મગજમાં આ ભૂસું ભરાવી કોણે દીધું છે? બેટા જો આમ ને આમ ચાલશે ને તો તમારા બંને ભાઈઓના મગજમાં એકબીજા પ્રત્યે વધારે ને વધારે મતભેદો ઊભા થશે. મમ્મી તમે છે ને મને ખોટી સમજાવવાની કોઈ કોશિશ ના કરો. અને એક વાત તો નક્કી જ છે કે તમે અને મારા પપ્પા મારા અને રવિ વચ્ચે ભેદભાવ કરો છો ને એટલે કરો જ છો. આ વાત ફાઇનલ છે. આકાશ, મારી વાત તો સાંભળ આકાશ. મમ્મી તમે અત્યારે આકાશને સમજાવવાનું રહેવા દો. પવન વધારે ફૂંકાતો હોય ને ત્યારે કુમળા છોડને પાણી ના અપાય. છોડ જળમૂળમાંથી ઉખડી જાય છે. આકાશનો ગુસ્સો શાંત થઈ જશે ને એટલે હું સમજાવીશ મારી રીતે. ઠીક છે? મોટા ભાઈ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. પણ મારે છે ને તારી સાથે કોઈ વાત નથી કરવી. અરે પણ ઊભા તો રહો. જુઓ, તમે આટલો બધો ગુસ્સો ન કરો. પહેલા મારી વાત સાંભળો ને પ્લીઝ. હા બોલ, શું સફાઈમાં કેવું છે તારે? મોટા ભાઈ, તમને એવું લાગે છે ને કે મમ્મી પપ્પા મારા અને તમારા વચ્ચે ભેદભાવ રાખે છે, પણ હકીકતમાં તમારો આ વિચાર ખોટો છે. જુઓ, મમ્મી પપ્પાને જેટલી લાગણી મારા પ્રત્યે છે ને એટલી જ લાગણી તમારા પ્રત્યે પણ છે. એ બધો છે ને મારા ભાઈ તારો વેમ છે. બાકી મમ્મી પપ્પા તારા અને મારા વચ્ચે ભેદ તો રાખે જ છે. જો ભેદ ના રાખતા હોત ને તો અત્યારે મારી આવી દશા ન હોત. આવી દશા ન હોત એટલે તમે શું કહેવા માંગો છો મોટા ભાઈ? અને એવો તે વળી કયો ભેદ રાખ્યો છે મમ્મી પપ્પાએ તમારી સાથે? તારે સાંભળવું છે ને? હા, કે મમ્મી પપ્પા તારા અને મારા વચ્ચે શું ભેદ રાખે છે? મારા ભાઈ, રોજ સવારે છે ને હું 2 કિલોમીટર હાલીને કારખાને જાઉં છું. પપ્પા બાઇકનું તો શું, પણ મને સાયકલનું પણ નથી પૂછતા કે દીકરા તારે સાયકલ જોઈએ છે. અને બીજી વાત મારા ભાઈ, જ્યારે હું બીમાર પડું છું ને ત્યારે પપ્પા ખોટે ખોટે પણ નથી કહેતા કે દીકરા તને કેમ છે, તારી તબિયત વધારે તો ખરાબ નથી ને. અને જ્યારે તને પગમાં નાનકડી એવી ઠેસ લાગે ને તો પણ પપ્પાનો જીવ અધર થઈ જાય છે. તો તું જ કે ને. અને ભેદ ના કહેવાય તો બીજું શું કહેવાય? નહીં મોટા ભાઈ, તમે ખોટું વિચારી રહ્યા છો. હકીકતમાં જેવું તમે વિચારો છો ને એમાંથી કંઈ જ નથી. પપ્પા તમને મોટા અને જવાબદાર વ્યક્તિ સમજે છે, અને આમ પણ તમે ઘરનો બધો જ વહીવટ સંભાળો છો, જ્યારે મને હજુ પણ નાનો સમજી રહ્યા છે, અને એટલા માટે જ મને વધારે વાલ કરે છે. બાકી એમના માટે નથી હું વાલો કે નથી તમે દોયલા. એવું જ છે ભાઈ. પપ્પાને મન તો હું દોયલો જ છું, એનો ઓરમાયો દીકરો છું હું. અરે મોટા ભાઈ, તમે બસ, મારે છે ને તારું કંઈ નથી સાંભળવું, કે તારી સાથે કોઈ લપ નથી કરવી. અને જો એક વાત મારી કાન ખોલીને સાંભળી લે, આજ પછી છે ને મારી સાથે આવી ખોટી લપ કરવા માટે નહીં આવતો. કારણ કે મને છે ને તારાથી સખત નફરત છે, સખત. અરે મોટા ભાઈ, સમજ નથી પડતી કે મોટા ભાઈને કેવી રીતે સમજાવું.
અરે રવિભાઈ, હા તમે શું કરો છો? જુઓ ને ભાભી, બૂટ સાંધી રહ્યો છું. આ તૂટી ગયું છે ને એટલે. અરે પણ રવિભાઈ, હા બૂટ તૂટી ગયા છે ને, જૂના થઈ ગયા છે. એક કામ કરો, તમે નવા બૂટ લઈ લો ને. નહીં ભાભી, આ ઘરમાં જ્યાં સુધી હું કમાતો ન થઈ જાઉં ને ત્યાં સુધી હું વગર વાકનો એક રૂપિયો નહીં ખર્ચું. અરે પણ રવિભાઈ, તમે કેમ આવું બોલો છો? એટલા માટે કે હું ખર્ચો કરું છું ને એ મારા મોટા ભાઈને જરાય નથી ગમતું. અને આમ પણ એમને તો એવું જ લાગી રહ્યું છે કે હું આ ઘરમાં બેઠો બેઠો જલસા કરી રહ્યો છું અને એમની તો કોઈ પણ વાતે ઘરમાં ગણતરી જ નથી થતી. હે ભગવાન, આ ઘરમાં કેવો માહોલ થઈ ગયો છે. કોઈ પોતાની મનમરજીથી શ્વાસ પણ નથી લઈ શકતું. રવિભાઈ, તમે એક કામ કરો, બજાર જાઓ અને આ બૂટ મોચી પાસે સંધાવી લો. જાઓ. નહીં ભાભી, મેં તમને કહ્યું ને, આ ઘરનો 1 રૂપિયો પણ હવે મારે વાપરવો નથી. માટે પ્લીઝ તમે આ રીતે મને વાતે વાતે કહેવાનું બંધ કરી દો. અરે પણ રવિભાઈ, પ્લીઝ ભાભી, હું મારી હાથે બૂટ સાંધી લઈશ. આકાશ, આ ઘરની કેવી હાલત કરી નાખી છે તમે. કેવો માહોલ ઊભો કર્યો છે. ઘરમાં કોઈ પોતાની મન મરજીથી શ્વાસ પણ નથી લઈ શકતું, જીવી નથી શકતું સરખે. આશા, તું આ શું બોલી રહી છે? અને આ બધું તું મને શું કામ સંભળાવી રહી છે? કારણ કે આ ઘરમાં જે માહોલ થઈ રહ્યો છે ને, જે વાતાવરણ છે ને, એના જવાબદાર ફક્ત ને ફક્ત તમે છો. અરે પણ શું થયું છે એ મને કહીશ તું? અને મારા પર શું કામ ગુસ્સો કરે છે તું? હા, બહાર જઈને જુઓ, તમારો નાનો ભાઈ જાતે તૂટેલા બૂટ સાંધી રહ્યો છે. એને નવા બૂટ લેવાની જરૂર છે ને, તો પણ નથી લઈ શકતો, ફક્ત ને ફક્ત તમારા પાપે. શું બકવાસ કરે છે તું? મારા પાપે? હા, તમારા પાપે. હા, વાતે ને વાતે તમે મમ્મી પપ્પા સાથે ઝઘડો કરો છો ને, એટલે રવિભાઈના મનમાં તમારા પ્રત્યે ઓલી છાપ બેસી ગઈ છે. એમને ડર લાગે છે કે જો એ કંઈ કરશે ને, તમે ઝઘડો કરશો, બોલશો એમને, એટલે એ બિચારો તો પાણીનો ગ્લાસ ભરીને પાણી પીવું હોય ને તો પણ ડરે છે. આશા, એક વાત છે ને, કાન ખોલીને સાંભળી લે. આ ઘરમાં જે પણ કંઈ ચાલી રહ્યું છે ને, એ બધી બાબતમાં હું જવાબદાર નથી. જો કોઈ જવાબદાર હોય ને તો એ મમ્મી પપ્પા છે. એટલે જ્યારે જો કંઈ કહેવું હોય ને તો એ લોકોને કહે, મને સંભળાવવાનું રહેવા દે. ઠીક છે. છોકરાઓ બધી વસ્તુ જ્યાં ને ત્યાં મૂકી દે. કામના કાગળિયા તો વ્યવસ્થિત મૂકવા પડે કે નહીં? મમ્મી, હું અને આકાશ આ ઘરમાંથી જુદા થવા માંગીએ છીએ. આ તો શું બોલે છે? એનો મતલબ એમ કે હવે તું આકાશની જેમ વિચારવા લાગી એમ ને? ના મમ્મી, મારા વિચાર આકાશ જેવા નથી. હું તમારી અને પપ્પા વિશે ક્યારેય ખોટું નહીં વિચારી શકું, પણ તમને નથી ખબર કે આ બંને ભાઈઓ વચ્ચે નફરત વધી રહી છે. એટલે તમારા બંને વચ્ચે પાછો કોઈ બાબતને લઈને ઝઘડો થયો છે? હા મમ્મી, કોઈક ને કોઈક વાતે બંને વચ્ચે રોજે ઝઘડો થાય છે. તમને અને પપ્પાને ખોટું ના લાગે ને એટલે હું કઈ કહેતી નથી. હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે આપણા ઘરમાં? મને તો એ જ નથી સમજાતું. નહીં મમ્મી, આકાશ હવે નહીં સમજે. એના મનમાં જે ગાંઠ બેસી ગઈ છે ને, એને ઉકેલવી મુશ્કેલ છે. એટલે સારું એ જ છે કે આકાશને લઈને હું જુદી રહેવા જતી રહું. નહીં તો એક દિવસ એવું આવશે કે બંને ભાઈ એકબીજાના જીવના દુશ્મન બની જશે.
આકાશ, આ મેં સાંભળ્યું છે કે તું જુદો રહેવા જાય છે. હા, તમે લોકોએ જે સાંભળ્યું છે ને એ સાચું સાંભળ્યું છે. હું જુદો રહેવા માટે જાઉં છું, કારણ કે આ રોજ રોજની બળતરા કરતા તો અલગ રહેવું ને એ જ વધારે સારું છે મારા માટે. ઠીક છે બેટા, તારે અલગ રહેવા જવું હોય ને તો તું જા, પણ હું તને એક વાત કહેવા માંગુ છું, એ તું સાંભળતો જા. તને એમ લાગે છે કે તારી મમ્મીને હું તમારા બેવ ભાઈ વચ્ચે ભેદભાવ કરીએ છીએ, બેવની વચ્ચે વાલા દવલાનો પ્રેમ કરીએ છીએ. એવું લાગે છે નહીં પપ્પા, પણ એવું જ છે. મને તો ત્યાં સુધી લાગે છે કે હું તમારો સગો દીકરો જ નથી. કાં તો હું તમને રસ્તામાંથી મળ્યો છું અને કાં તો કુંભના મેળામાંથી. હા બેટા, આ તારી વાત ખરી છે, રસ્તા પરથી જ જડ્યો છે, પણ તું નહીં, એ રવિ. હા, તમે આ શું વાત કરો છો? હા બેટા, તારા પપ્પાની વાત એકદમ સાચી છે. તું 3 વર્ષનો હતો અને તારા નાની એવી બાધા લીધી હતી કે તને હરસિદ્ધિ માના મંદિરે દર્શન કરાવવા માટે અમે લોકો લઈ જઈએ. તારા નાનીના અવસાન બાદ તારા નાની તો સાથે ન આવી શકે, પણ હું અને તારા પપ્પા હરસિદ્ધિ માના દર્શન કરાવવા માટે અહીંયાથી લગભગ સવારે 7:30 ગાડી લઈને નીકળ્યા. દર્શન કરી લીધા, માતાજીને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે અમારા દીકરાને સહી સલામત રાખજે, એના પર દુઃખ આવે એ અમને આપજે. બસ ત્યાંથી નીકળતી વેળાએ જ થોડા આગળ ગયા તો એક માસૂમ બાળક, જન્મેલું બાળક, કપડામાં વીંટાયેલું ત્યાં પડ્યું રડતું હતું. તારા પપ્પાએ ગાડી ઊભી રાખી. અમે બંને ત્યાં જઈને જોયું તો કુમળા છોડ જેવું બાળક ત્યાં કરુણ રુદન કરતું હતું. ત્યાંથી માનવતા દર્શાવીને અમે એ બાળકને ઘરે લઈ આવ્યા. પછી થોડી ઘણી એ બાળકની તબિયત ખરાબ રહેતી હતી એટલે હું અને તારા પપ્પા એને હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે લઈ ગયા. અને ત્યાં ડોક્ટરે એવું કીધું કે આ દીકરાને હૃદયમાં છેદ છે, એટલે આ કેટલું જીવશે, કઈ રીતે જીવશે એ બધું ભગવાન ભરોસે છે. કદાચ 18 વર્ષ કે 21 વર્ષે એનું મૃત્યુ પણ થઈ શકે છે. બસ તારા પપ્પાનું રવિને સાચવવા પાછળનું કારણ આ એક જ હતું કે રવિને અત્યારે 18મું વર્ષ ચાલે છે. હવે કદાચ વધીને 2 વર્ષ કે 3 વર્ષ. હવે આમાં તને સાચું લાગે તો એ ભલે અને ખોટું લાગે તો એ ભલે. મમ્મી, તમે આ શું વાત કરો છો? અરે રવિ સાથે આવું બધું થઈ ગયું હતું અને તમે લોકોએ મને વાત પણ ના કરી. મમ્મી, આઈ એમ સોરી. હું આ વાતથી સાવ અજાણ હતો. મને નહોતી ખબર કે રવિ કઈ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો છે. પ્લીઝ મમ્મી, મને માફ કરી દેજો. હું જ પાગલ હતો કે મારા નાના ભાઈને પ્રેમ આપવાને બદલે હંમેશા એનો તિરસ્કાર કરતો રહ્યો. કોઈ દિવસ એને મેં મારો નાનો ભાઈ ગણ્યો જ નથી. બેટા, હા, રવિને મરતા પહેલા હું એની બધી જ ઈચ્છા પૂરી કરાવવા માંગુ છું અને એટલે જ હું એને લાડ કરું છું કે જેથી કરીને એની પોતાની જિંદગી હવે પાછલી મન ભરીને જીવી લે. હા પપ્પા, તમે ચિંતા નહીં કરતા. હા, તો અત્યાર સુધી હું આ વાતથી અજાણ હતો, એટલા માટે હું એને હંમેશા તિરસ્કાર કરતો રહ્યો. તમે બિલકુલ ફિકર નહીં કરતા.
હવે તો છે ને આપણે બની શકે ને એટલી રવિને ખુશીઓ આપશું અને એની બધી જ ઈચ્છાઓ પૂરી કરશું. પપ્પા માફ કરજો મને. બસ બેટા, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. હું તો એવું ઈચ્છું છું કે રવિની પાછલી જિંદગીમાં તને મન ભરીને મોટા ભાઈનો પ્રેમ આપ. આકાશ બેટા, આપણે રવિને અત્યાર સુધી તો ખબર નથી જ પડવા દીધી, પણ હવે પછી પણ આ વાતની ખબર એને ન પડે ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હા મમ્મી, પ્રોમિસ? પ્રોમિસ. હા મમ્મી, તમે ચિંતા ના કરતા. હવે રવિને કઈ ખબર નહીં પડે. સરલા, ચાનો શું થયો? લ્યો આ તમારી ચા. છોકરાઓ હજી જાગ્યા નથી? અરે જાગ્યા જશે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. બેટા, આજે તો તારા રજાનો દિવસ છે ને, અને આમ પણ તારા લગ્ન થયા ને એનો જો વિશેષ દિવસ થયા, તો શું આજે કઈ બહાર ફરવા જવાનો પ્લાન છે કે નહીં? જો પપ્પા, હજુ સુધી તો કોઈ ફિક્સ પ્લાન નથી. અમે બંને જણા કંઈક પ્લાનિંગ જ કરી રહ્યા છીએ, જેથી કરીને બહાર જઈએ તો માઇન્ડ ફ્રેશ થાય. અને જવું જ જોઈએ. હજી લગ્નના 20 દિવસ થયા છે, એટલે કંઈક સારો એવો પ્લાન કરો અને બંને બહાર ફરી આવો. જાઓ. હા, વિચાર તો કરીએ જ છીએ. જોઈએ કે હવે શું થાય છે શું નહીં. પપ્પા, હું તમને શું કહેતો હતો કે હમણાં અમારા લગ્ન થયા ત્યારે આપણા દાદીબા નથી આવી શક્યા લગ્નમાં, તો અમે બંને જણા જઈને દાદીને મળી આવીએ તો. અને આમ પણ નાનો હતો ત્યારથી જ કેનેડા જતો રહ્યો હતો આ ભણવા માટે થઈને, અને લગ્નના 1 દિવસ અગાઉ આવ્યો છું, એટલે હું પણ દાદીને ઘણા સમયથી નથી મળ્યો. હા, એમાં એવું છે કે નિધિ પણ મને પૂછતી હતી કે તમારા દાદીમાં ક્યાં છે, શું કરે છે, એટલે બંને જણા જઈએ ફઈના ઘરે અને જઈને દાદીમાને મળીને એમના આશીર્વાદ લઈ આવીએ. એટલે પપ્પા, તમે મને ફઈના ઘરનું એડ્રેસ મોકલી દો તો અમે બંને જણા જઈને મળી આવીએ દાદીને. હા બેટા, એમાં એવું છે કે તારા દાદીમાં તારા લગ્નમાં એટલે નહોતા આવી શક્યા. તને તો ખબર જ છે ને કે ફોઈ કેટલા બીમાર રહે છે, અને ફઈના ઘરે બિચારો કોઈ કામકાજ કરે એવું છે નહીં. ફઈની આગળ પાછળ કોઈ નથી, એટલે દાદીમાં ત્યાં જ રહે છે, એમના કામમાં વ્યસ્ત. એટલે તમે લોકો ત્યાં જઈને એમને ડિસ્ટર્બ કરશો તો એ કેવું લાગશે બેટા? મમ્મી, પપ્પા, મારે દાદીમાને મળવું છે. હું આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારની દાદીમાને મળી જ નથી. મેં એમને જોયા પણ નથી. એમને મળી પણ લઉં અને એમના આશીર્વાદ પણ લેવાઈ જાય. હા હા, કેમ નહીં. ઠીક છે બેટા, હું તમને લોકોને ફઈના ઘરનું એડ્રેસ આપીશ, પણ તમે લોકો દાદીમા પાસે જાઓ ને તો એને બહુ હેરાન નહીં કરતા. ચૂપચાપ શાંતિથી ખાલી બેસી અને પછી આવતા રહેજો. હા બેટા, એક વાત બીજી કે દાદીમાં છે ને એ ફઈ સાથે રહી રહીને હવે આમ એમની માનસિક હાલત ઠીક નથી. હા, ફઈની ચિંતા કરીને, કારણ કે પોતાની દીકરી આવી રીતે હેરાન થતી હોય એ તો કોણ જોઈ શકે. એટલે તમે બંને ત્યાં જાઓ ભલે, પણ એમને કોઈ પણ જાતના ખોટા કે સાચા સવાલ કરીને હેરાન નહીં કરતા, ડિસ્ટર્બ નહીં કરતા. હા, સારું મમ્મી, સારું. અમે લોકો દાદીમાને જરાય ડિસ્ટર્બ નહીં કરીએ. જેમ બને એમ વહેલા મળીને પાછા આવી જજો. ઓકે મમ્મી, ડન. પણ પપ્પા, એડ્રેસ? કોઈ વાંધો નહીં બેટા, હું હમણાં તને એડ્રેસ વોટ્સઅપ કરું છું. ચાલો તો મમ્મી, અમે નીકળીએ. હા હા, કેમ નહીં, પણ મેં કીધું એમ ખોટા સવાલ જવાબ નહીં પૂછતા. ઓકે મમ્મી, જરાય ચિંતા ના કરો. અરે ગમે એમ તો એ મારા સાસુ છે, મને તો એની ચિંતા થાય ને. હા, એટલે ખોટા સવાલ જવાબ નહીં. મમ્મી, હવે લેટ થઈ રહ્યા છીએ, જઈએ અમે. હા હા, જાઓ જાઓ.
તમારો દીકરો દેવ અને નિધિ તમને અહીંયા મળવા આવી રહ્યા છે. શું વાત કરે છે ગૌરી? મારો દીકરો દેવ આવે છે? હા, ગૌરી, કેટલા વર્ષો પછી હું મારા દીકરાનું મોઢું જોઈશ. અવળો હતો ત્યારે ભાળ્યો હતો, હવે તો આખો બદલાઈ ગયો હશે મારો દીકરો. બસ હવે બહુ ખુશ થવાની જરૂર નથી. સુધીરભાઈએ ફોનમાં ચોખ્ખે ચોખ્ખું કીધું છે. શું કીધું? એ કે નિધિ અને દેવ આવે ને તો એની સામે તમારે ખાલી ખુશી ખબરની જ વાત કરવાની, બીજી કોઈ વાત નથી કરવાની. સમજી ગયા તમે? ગૌરી, જે હોય તે, પણ તું મારા દેવ અને નિધિ માટે દૂધ અને નાસ્તો તૈયાર તો કર. હા, હવે પણ આટલા હરક પદુડા ના થાવ. સુધીરભાઈએ ફોનમાં બીજી એક વાત પણ કરી છે. શું? કે નિધિ અને દેવને એમણે એવું કીધું છે કે હું બીમાર છું અને મારી સેવા કરવા માટે તમે અહીંયા મારા ઘરે રોકાણા છો, એટલે મારે હવે છે ને બીમારીનું નાટક કરવું પડશે. સારું, જે હોય તે, પણ એના સ્વાગત માટે દૂધ અને નાસ્તાની તો તૈયારી કર. હા બાબા, હા કરું છું, પણ બીજી કોઈ વાત ખબર ના પડે ને એનું ધ્યાન રાખજો તમે જરા. હા હા, નહીં બોલું. જુઓ બા, સુધીરભાઈએ ચોખ્ખા શબ્દમાં કીધું છે હો, એ છોકરાઓને કોઈ પણ વાતની ભનક ના આવવી જોઈએ, અને આવશે ને તો તમારું તો ઠીક, મારો વારો પડી જશે. હવે શાંતિથી બેસો, હું એ લોકો આવે ને પહેલા તૈયારી કરી દઉં છું. હા. હવે કીધું છે તો એમ જ કરવું પડશે ને, મારા દીકરાઓ સાથે વાતે નહીં થાય. હે દાદીમા, કેમ છો? જય આવ શ્રી બેટા, આવ. જય શ્રી કૃષ્ણ. આવ બેટા. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આવ બેટા, બેસ. નિધિ, તારું મોઢું તો મેં આજે પહેલી વાર જોયું. બેટા, તમે લોકો આવ્યા ને હું બહુ રાજી થઈ. બાપ, મેં પણ તમને ઘણા વર્ષો પછી જોયા છે. એ બધી વાત છોડો, પણ તમે અમારા બંનેના લગ્નમાં કેમ નહોતા આવ્યા? અરે વડીલ તરીકે તમારે હાજરી તો આપવી જોઈએ ને બા. હા બા, તમે કેમ નહોતા આવ્યા? તમારે અમારા લગ્નમાં આવું જોઈતું હતું ને. તમે તો વડીલ છો, મને આશીર્વાદ આપવા પણ ના આવ્યા. બેટા, આ દેવના લગ્નમાં આવવાનો હરખ મને ન હોય, પણ આ જો ને, તારી ફઈ 10 વર્ષથી પથારીમાં છે, તો એનું કોણ કરે? એટલે હું ન આવી શકી. મારે રહેવું પડે ને એની પાસે. હા બાપ, તમારે રહેવું પડે, પણ ભાઈ, હા, તમને શું બીમારી છે કે તમે 10 વર્ષથી આમ પથારીવશ થઈ ગયા છો? બેટા, આ તારા ફુવા છે ને, આજથી 10 વર્ષ પહેલા ગુજરી ગયા, અને એનો માનસિક આઘાત આને લાગી ગયો. એ સહન જ ન કરી શક્યા, અને પછી તો ડૉક્ટરને બતાવ્યું ને તો એણે એમ કીધું કે એનું હાર્ટ પોળું થઈ ગયું છે, અને બસ તે દીને આમ ને આમ પથારીમાં પડી છે. હવે તું જ કે બેટા, આને આમ ને આમ મૂકીને હું કેમ આવું? પણ બા, ફઈની આવી હાલત છે તો તમે લોકો ફઈને લઈને અમારા ઘરે આવતા રહ્યો ને, ત્યાં હું તમારી સેવા કરીશ, અને બની શકે કે ફઈ આપણા બધાની સાથે રહી તો એમને સારું થઈ જાય. ના ના વહુ બેટા, આ મારું અહીંયા પોતાનું ઘર છે, આ છોડીને હું ત્યાં કઈ રીતે આવું? એટલે નથી આવતી. એ ભાઈ, આ કેવી વાત કરો છો? મારા પપ્પા તમારા સગા ભાઈ છે ને, તો પછી અમારા ઘરે રહેવામાં તમને શું વાંધો છે? વાંધો કાંઈ નથી બેટા, પણ આ ઘર છોડીને ત્યાં મને ન ફાવે એટલા માટે. અરે, આ બધી વાતને પડતી મૂકો ને બા,
તમે આ છોકરાઓને ચા નાસ્તો તો કરાવો. હા હા બાપ ક્યાં જાઓ છો? બેસો અહીંયા. હું આવી છું ને તમારા ઘરે. આજે હું ચા બનાવું. મારા હાથની ચા પીવો. બેટા તું ચા બનાવે ને ત્યાં બાજુમાં સ્ટીલના ડબ્બામાં નાસ્તો છે, સાથે ડીશમાં લેતી આવજે હો ને. હા બા. સાચું કહું, આજે નિધિ વહુના હાથની પહેલી વાર ચા પીધી ને મજા આવી ગઈ હો. અરે બા, તમે ઘરે આવશો ને તો પછી મસ્ત મસ્ત ખાવાનું પણ બનાવીને ખવડાવીશ. હા બાપ, રસોઈ પણ બહુ મસ્ત બનાવે છે. બાય ધ વે, હવે આપણે લોકો નીકળીએ. અરે ચાલો બાપ. શું કામ પણ આવ્યા છો તો સાંજે જમીને જ જજો ને. અરે બાપ, એમાં એવું છે કે હું હમણાં ફોરેન થી આવ્યો છું ને, તો મારો એક ફ્રેન્ડ અહીંયા રહે છે, તો સાથે સાથે એને પણ મળતા જઈએ ને. એટલે બાપ, અમને લોકોને જવાની રજા આપો. અને હા હું ઘરે મમ્મીને અને પપ્પાને વાત કરીશ. તમે લોકો પણ ત્યાં જ રહેવા આવી જજો, જેથી કરીને આપણે વધારે આવી મજા કરી શકીએ. સારું સારું, અત્યારે તો જવા દઉં છું, પણ જમવાનું અહીંયા ગોઠવવાનું તો છે જ હો. હા બા, નેક્સ્ટ ટાઈમ આવીએ ને ત્યારે ચોક્કસ. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, પાછા આવજો હો. સુખી રહ્યો બેટા. દેવ, હા હા હા. એક મિનિટ. આપણે એક વસ્તુ તો ભૂલી ગયા. શું ભૂલી ગયા? હા, ફઈના ઈલાજ માટે અને દવાઓ માટે બાને પૈસાની જરૂર હશે તો આપણે પૈસા દઈને પણ ના આવ્યા. એક કામ કરો ને, તમે પાછા જાઓ અને બાને થોડા પૈસા આપી આવો. હા યાર, આ વાત તો મગજમાંથી જ નીકળી ગઈ. એક કામ કર, તું અહીંયા ઊભી રહે, હું પૈસા આપીને આવું છું. આવું છું હમણાં. હાશ, સારું થયું બધું સમૂહ ઉતરી ગયું. સાચું કહું, એ લોકોને કઈ ખબર ન પડી ને એ સૌથી સારું થયું. ને ગૌરી સાંભળ, હવે પછી પણ ક્યારેય ખબર ન પડવી જોઈએ હો કે તું આપણા ઘરની કામવાળી છે ને હું તારે ત્યાં રહું છું. હા બા, હું જાણું છું સરલા ભાભીનો સ્વભાવ, એમના લીધે જ તો તમારે મારી જોડે રહેવા આવવું પડ્યું. તમે જરાય ચિંતા ન કરો, આ બંનેમાંથી એકે નહીં, ક્યારેય કંઈ ખબર નહીં પડે બા. આપી દીધા પૈસા? હા, આપી દીધા. ચાલ. પપ્પા, મમ્મી, ક્યાં છો તમે લોકો? અરે દેવ બેટા, તમે લોકો ફઈના ઘરે જઈ આવ્યા? દાદી મળ્યા? હા, જઈ આવ્યા છીએ પપ્પા, અને દાદી માને મળીને પણ આવતા રહ્યા છીએ. પણ તમે લોકો પહેલા મને એ જણાવો કે દાદી માં ગૌરીબેન ના ઘરે રહે છે. ગૌરીબેન કોણ છે? અને દાદી માં એમના ઘરે શું કામ રહે છે? કોણ છે શું? હા, અરે ગૌરીબેન તારા ફઈ છે અને દાદી એના ઘરે એનું કામ કરવા માટે રહે છે. અને આવા વગર કામના સવાલ જવાબ શું કામ પૂછે છે? કારણ કે જુઠ્ઠું બોલી રહ્યા છો તમે લોકો. હા, ગૌરીબેન એ મારા ફઈ નહીં પણ આપણા કામવાળી હતા. સાચી વાત છે ને? આ કેવી વાત કરો છો તમે? ગૌરીભાઈ આપણા ફઈ નથી.
હા નિધિ, સાચું જ કહી રહ્યો છું. હા ગૌરી બેન એ આપણા ફઈ નહીં, પણ આ ઘરના કામવાળી છે, જે આપણા દાદીમાને સાચવી રહ્યા છે. પપ્પા, હવે તમે મને કહેશો કે આ બધું શું થઈ રહ્યું છે? હા દાદીમાં આપણા ઘરે રહેવાને બદલે કામવાળીના ઘરે શું કામ રહે છે? બેટા, હું તને સમજાવું છું ને, જે ગૌરીબેન છે એ જ તારા ફઈ છે, અને એમની તબિયત સારી નથી રહેતી એટલે તારા દાદીમાં ત્યાં જીદ કરીને રહે છે. મેં અને તારા પપ્પાએ તો એને ના જ પાડી છે. પૂછે ને. હા બેટા, આ તારી મમ્મીની વાત ખરી છે. વાહ મમ્મી પપ્પા વાહ, બહુ સરસ નાટક કરી લો છો ને બંને જણા. પણ ચિંતા ના કરો, આ નાટક તમારે કરવાની હવે કોઈ જ જરૂર નથી, કારણ કે સાચી વાતની મને હવે ખબર પડી ગઈ છે. જો મારી વાત સાંભળ, એવું કઈ નથી. તું કોઈ વાત નથી સાંભળવી તમારા લોકોની. અરે કેટલા નાટક કરશો હવે? ચાલ નિધિ, જઈએ આપણે. જો નિધિ, હું તને સમજાવું છું. વાત જાણે કે એમ છે કે ગૌરીબેન મમ્મી, અત્યારે કોણ સાચું બોલે છે ને કોણ ખોટું ને મને કાંઈ સમજાતું નથી. આપણે આના વિશે પછી વાત કરીશું. મેં કીધું તું ને તમને, કીધું તું ને કે તમારી માને કે જો કે તમારું મોઢું બંધ રાખે. તમે ફોન કરીને એને કીધું નહોતું કે આ છોકરાઓ આવે ને ત્યારે તારે એને કઈ જણાવવાનું નથી? હા, એલા ભૂલી ગયા તમે? એલા બાપા, મેં એને ફોન કરીને કીધું હતું. શું ફોન કરીને? તંબુરો તમે એને કીધું હતું? તને ખબર છે, આ WhatsApp એડ્રેસ કર્યું ને તરત જ મેં ફોન કર્યો બાને અને કીધું કે છોકરા આવે ને એને કઈ તમે કહેતા નહીં. ના, પણ તમારી માં તો ઓળખા વગરની રહેવાની જ નહોતી. ખબર જ હતી મને હે કે આ છોકરાઓને બધું ઓકી દેશે. મને લાગે છે કે આ જાણી જોઈને આ ડોશીએ મારા દીકરાને બધું કહી દીધું છે. જેમ બને ને એમ જલ્દી આ વાતનું નિરાકરણ લાવજો, નહીંતર જોવા જેવી થશે. બેનબા તમે આવો, બેસો ને બેનબા. તું બેસવાનું કહીશ તો જ બેસીશ. હા, આ ઘર મારું છે ને. હા, બેઠી. હા બેનબા, પણ તમે આજે આમ અચાનક આવવું પડ્યું કારણ કે મારો દેવ અને મારા દીકરાની વહુ અહીંયા આવી હતી ત્યારે તમે લોકોએ શું ચડાવીને મોકલી છે એને? હા, અરે અમે લોકોએ કંઈ નથી કહ્યું. હા, દેવભાઈ અને એમની પત્ની એ તો અહીંયા હસતા મોઢે આવ્યા, ચા નાસ્તો કર્યો અને ગયા. અમે લોકોએ કંઈ નથી કહ્યું. અને મારી સામે તમને બેસવાનું કોણે કીધું? હા, ઊભા થાવ. મને એક વાતનો જવાબ આપો કે મારા દીકરાને એવું કોણે કીધું કે તું મારી નણંદ નથી અને મારા ઘરની કામવાળી છે? આ વાતની જાણ મારા દીકરાને કેવી રીતે થઈ હું એ જાણવા માટે અહીં આવી છું. બસ. જો સરલા, એક વાત કહું, પાપ છુપાવ્યું ક્યારેય છૂપતું નથી. ક્યારેક તો એ સત્ય થઈને સામે આવે જ છે. હા, એ વાત સાચી, પણ દેવ અને નિધિને મેં કે ગૌરીએ કાંઈ વાત નથી કરી. હવે એ બેવ જણને ક્યાંથી ખબર પડી એ અમે નથી જાણતા. દોશી, તું છે ને, મને ખબર છે ખોટું બોલે છે. તમારા બેમાંથી કોઈ એક તો બકી જ ગયું છે કે આ ખરેખર કામવાળી છે, મારી નણંદ નથી અને તને અહીંયા હું જબરજસ્તી રાખું છું. હવે મારો દીકરો દેવ મારાથી રીસાણો છે. તમે બંને મને સમજાવો કે હું મારા એકનો એક દીકરાને કઈ રીતે સમજાવું? હા, અને તારા ઘરમાં પાણી આપવાની સિસ્ટમ નથી? હા, જા પાણી લઈ આવ પેલા. લાવ બેન. જો મારા દીકરાને કઈ થયું ને અને મારો દીકરો મારાથી દૂર ગયો ને તો જોઈ લેજે હું તારો કેવો હાલ કરું છું. જીવવા જેવી નહીં રહેવા દઉં તને. સરલા, એક વાત સમજી લે, તારો દીકરો દેવ એક જ દિવસ રીસાણો તો તને કેટલી પીડા થાય છે? તો તું વિચાર કર, 10 વર્ષથી તે મને મારા દીકરાથી અળગી રાખી, એનું મોઢું જોવા ન પામી. મને કઈ પીડા જ નહીં થતી હોય? કઈ પીડા નહીં થતી હોય મને? એ પીડાનું મારે કઈ નથી જોવાનું. અત્યારે જે આગ લાગી છે ને એ આગને બુઝાવવાની છે. હવે દેવ કે નિધિ અહીંયા આવે ને તો તમારા બેમાંથી એકેય વાળી લેવાનું છે કે આ મારી નણંદ છે અને બસ
તમે એની સેવા કરવા માટે અહીંયા રહો છો અને રોવા ધોવાના નાટક મારી સામે નહીં કરતા હો. હું તમારો દીકરો નથી કે નથી દેવ કે મને આ બધી વસ્તુની અસર થશે. બીજી વાર ધ્યાન રાખજો. બા તમે છાના રહી જાઓ, રડો નહીં. હું તમારા માટે પાણી લાવું. ના બેટા, મારે પાણી નથી પીવું. બેટા, સત્ય છે ને, સત્ય તો સૂરજ જેવું છે. સૂરજને તમે ગમે એટલો છાપડે ઢાંકો ને તો એ ન ઢંકાય, પછી ગમે એટલા ધમ પછાડા કરો, સત્ય તો સામે આવીને જ રહી છે, આવીને જ રહી છે બેટા. હા બા, તમે એકદમ સાચી વાત કહી. સાચું ક્યારેય છુપાતું નથી. બેસો બા, બેસો, રડો નહીં. નાના ઓલી પાછી આવી જશે, મારે નથી બેસવું. અરે નહીં આવે, ભાભી ગયા, તમે બેસો. ના, ના પાડી હતી કે મારા દીકરાને અને દીકરાની વહુને એ ડોસી પાસે નથી મોકલવા. પણ ના, જવા દે, કઈ નહીં થાય. આ જવા દીધા, લ્યો હવે પરિણામ ભોગવો. પણ એને મને પગે લાગવા જવાનું કીધું તો હું ના પાડું એને કે નહીં જાતા? તો ના ગુડી દેવાય. આપણું ઘર શાંતિથી હાલતું હોય ને તો. પણ તો તારે બોલવું હતું ને, શું કામ આમાં હા મિલાવી? એડ્રેસ કોણે આપ્યું? હે, એડ્રેસ કોણે આપ્યું? તો પછી એને જાઉં છું તો શું કરું? હું મજબૂર હતો તો આપવું પડ્યું. મજબૂરી આખા ગામની તમે લઈને ફરો છો. બધી વાત ગઈ સાઈડમાં, પણ એને મોકલ્યા ને. મમ્મી પપ્પા, હું અને નિધિ આ ઘર છોડીને જઈ રહ્યા છીએ, હંમેશા માટે મારા દાદીમા પાસે. આ તું શું બોલી રહ્યો છે? હા, આ ઘર છોડીને તમે લોકો જાવ છો? હા, જે તમે સાંભળી રહ્યા છો એ જ હું બોલી રહ્યો છું. જે ઘરમાં મારા દાદીમાનું કોઈ સ્થાન નથી, એ ઘરમાં મારે રહેવું પણ નથી. જો તું આ ખોટું કરી રહ્યો છે. તમારે લોકોને ઘર છોડીને ક્યાંય નથી જવાનું. બસ. ખોટું શું કરી રહ્યો છું મમ્મી? આ જેવું તમે લોકોએ દાદીમાની સાથે કર્યું છે એવું જ હું તમારી સાથે કરી રહ્યો છું. બેટા, શું દાદીમા? હા, મેં તને પાળી પોષીને મોટો કર્યો છે અને તું આવી રીતે મને છોડીને જવાની વાત કરે છે, તારા પપ્પાને છોડીને જવાની વાત કરે છે, આ ઘરને છોડીને જવાની વાત કરે છે. કઈ રીતે રહેશું અમે? એક વખત વિચાર તો કર. એક દીકરા વગર એની મા ઉપર શું વીતતી હશે એની તને ખબર છે? તું મને છોડીને જઈશ તો મારી હાલત શું થશે એની તને ખબર છે? નહીં રહી શકું તારી વગર. તો પછી મારા દાદીમાનું શું થતું હોય છે મમ્મી? એ પણ મારા પપ્પા વગર જીવી જ રહ્યા છે ને. એમણે પણ મારા પપ્પાને જ્યારે નાના હતા ત્યારથી લઈને અત્યાર સુધી પાળી પોષીને જ મોટા કર્યા છે અને આ લાયક બનાવ્યા છે. પણ નહીં, એમ છતાંય તમે લોકોએ એમને ઘરની બહાર તો કાઢી જ મૂક્યા ને. મમ્મી, સાચું કહું ને તો પાપી માણસ પણ પોતાના જીવનમાં એકાદી વાર તો પોતાના પાપનો સ્વીકાર કરી જ લેતો હોય છે. પણ આ મનનો દંભી માણસ એ ક્યારેય પણ પોતાના ખોટા દંભને છોડી જ નથી શકતો અને ક્યારેય પણ પોતાનું પાપને સ્વીકારી જ નથી શકતો. અને એવું જ તમે બંને જણા કરી રહ્યા છો મારા દાદીમાની સાથે. પણ નહીં, હવેથી એવું ક્યારેય પણ નહીં બને મમ્મી. અને એટલા માટે જ અમે લોકોએ આ નિર્ણય લીધો છે. ચાલ નિધિ, એક મિનિટ, તમે તો કંઈક સમજાવો. અરે બેટા, તું તો કંઈક સમજાવે ને. આ ઘર છોડીને હવે સમજાવવા માટે કઈ બાકી નથી રહ્યું. અમે જે કરીએ છીએ ને બધું સાચું જ છે. તમને જે સાચું લાગ્યું એ તમે કર્યું અને હવે અમને જે સાચું લાગે છે ને એ અમે કરીએ છીએ. હું ક્યાંય નહીં જવા દઉં તમને લોકોને. ક્યાંય નથી જવાનું. છોડી દો. અરે સમજાવો ને તમે. પણ સમજવાની જરૂર તમારે લોકોએ છે મમ્મી, અમારે નહીં. ચાલ નિધિ. પણ ક્યાં જાઓ છો તમે લોકો? કેવી રીતે રહીશું? અરે સમજાવો ને તમે. મારો દીકરો મને છોડીને જતી રહ્યો અને એ પણ ખાલી ને ખાલી તમારી માના કારણે.
જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ જય બેટા. શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. બા આંટી, હું છે ને સિટીમાં નોકરી ગોતવા જાઉં છું, એટલે મારે સાંજે આવતા મોડું થઈ જશે. છેક સાંજે આવીશ કરે. હા હા બેટા, તું તારે જા, પણ પેલા ઘરે જતોય નહીં ને, કાંઈ લપ કરતોય નહીં હો. સીધો ત્યાંથી અહીંયા જ આવજે. નહીં બા, એ ઘરમાં આજ પછી ક્યારેય હું પગ પર નહીં મૂકું. નફરત આવી ગઈ છે મને મારા મમ્મી પપ્પા. ચાલો ત્યારે. મમ્મી પપ્પા, બેસો તમે લોકો. બેટા, અમે લોકો તમને લેવા માટે આવ્યા છીએ. ચાલો આપણા ઘરે પાછા. તમે લેવા માટે આવ્યા હોય ને તો પાછા જતા રહો. હું નથી આવવાનો તમારી સાથે. પણ એ પહેલા તમે લોકો મને એ કહો કે ધીમાને શું કામ ઘરની બહાર કાઢી મૂક્યા હતા તમે લોકો? અને ના ગૌરી બેનની સાથે દાદીમાં શું કામ રહેતા હતા? બેટા, તું ભણવા બેઠો ને તો ત્યારથી જ અમે તને ભણવા માટે કેનેડા મોકલી દીધો હતો. અને એ પછી બા અને સરલા વચ્ચે નાની નાની વાતમાં ઝઘડા થતા હતા. અને એ ઝઘડા એટલા વધી જતા હતા ને કે બંનેના મનમાં ગાંઠ પડી ગઈ. અને આ ઝઘડાથી કંટાળીને મેં નિર્ણય લઈ લીધો કે બાને હું ગૌરીના ઘરે મોકલી દઉં. અને ખાધા ખોરાકના પૈસા પણ હું ગૌરીને દર મહિને આપતો હતો. બા, તમારી અને મારી વચ્ચે ઝઘડા થતા હતા એ વાત તો દરેક ઘરની છે. પણ એ ઝઘડાના કારણે મેં તમને ઘરની બહાર કાઢી મૂક્યા, અને એ પણ કામવાળીના ઘરે રહેવા માટે મોકલી દીધા. એ મારી સૌથી મોટામાં મોટી ભૂલ હતી. બા, કહેવાય છે ને કે જ્યારે માણસ ઉપર આવે ને ત્યારે જ એને ખબર પડે કે તકલીફ શું કહેવાય. પણ જ્યારે મારો દીકરો મને 2 દિવસથી છોડીને જતો રહ્યો છે તો મારું ઘર સૂનું સૂનું થઈ ગયું છે. કોઈ મમ્મી કહીને બોલાવતું નથી તો જીવને ક્યાંય ચેન નથી પડતો. આખો દિવસ બસ મારા દીકરાએ ખાધું હશે કે નહીં, અરે કઈ હાલતમાં હશે, શું હશે, આ બધી ચિંતા મને કોરી ખાય છે. બા, ત્યારે મને સમજાણું કે જો 2 દિવસમાં મારી હાલત આવી થઈ જતી હોય તો તમે તો તમારા દીકરા વગર વર્ષોથી રહો છો. તમારી હાલત શું હશે, અરે તમારી પીડા શું હશે, તમને તમારો દીકરો કેટલો યાદ આવતો હશે. પણ એમાં તમારા દીકરાનો કોઈ વાંક નથી. બા, એ તો સાસુ અને વહુ વચ્ચે જ્યારે ઝઘડો થાય ને ત્યારે જો પીસાતું હોય એવું કોઈ પાત્ર હોય તો એ પતિ જ છે. એ નથી માને કહી શકતો કે નથી પોતાની પત્નીને કહી શકતો. પણ બા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. એટલે આજથી તમે, હું, તમારો દીકરો અને મારો દીકરો, આપણે બધા સૌ હળી મળીને રહેશું. અને ગૌરી પણ પહેલાની જેમ આપણા ઘરે કામ કરવા આવી જશે. બા, જો તમે મને ખરા દિલથી માફ કરી દીધી હોય તો ચાલો ને બા. અરે તમારું પોતાનું ઘર જે વર્ષોથી સૂનું પડ્યું છે, જ્યાં વડીલની છત્ર છાયા નથી, એ ઘર તમારી રાહ જોવે છે. બા, મારા ઘરની દિવાલો તમારું નામ લઈ લઈને રડે છે. બા, મને તમારી દીકરી સમજીને માફ કરી દો, માફ કરી દો. તમે કયો ને બાને કે મને માફ કરી દે. બેટા, હવે તો મેં માફી માંગી લીધી, તો બાને સમજાવ ને. હા બેટા, તું દીકરા માટે આટલું બધું કરગરે છે ને, તો આ દીકરો તારો જ છે. બસ આજથી તારો દીકરો તને મળી જશે અને મારો દીકરો મને મળી જશે. આનાથી વધારે ખુશીની વાત શું હોય મારા માટે? બા, મને ખબર છે કે તમે તમારા દીકરાને મળવા માટે વલખા નાખો છો. આજે તમારો દીકરો તમારી નજરની સામે છે. મન ભરીને મળી લો.
બસ બા, હવે તમારા રડવાના દિવસો ગયા. તમારે આજથી નહીં પણ અત્યારથી જ આપણા ઘરે આવવાનું છે. પણ બા, આજે તો દુનિયાની દરેક સ્ત્રીને એક જ વાત કહેવા માંગુ છું કે તમે લોકો તમારી ઘરે શ્રવણ જેવો દીકરો જન્મે ને એની તમે ઝંખના રાખો છો, પણ તમે તમારા પતિને શ્રવણ નથી બનવા દેતા. એ તમારી મોટામાં મોટી ભૂલ છે. પણ છોડો બધું, જાગ્યા ત્યાંથી સવાર. બા, ચાલો આપણા ઘરે. અને ગૌરી, કાલથી તારે મારા ઘરે કામ પર નથી આવવાનું. હવે તો કામવાળી નથી રહી, અમારા ઘરની એક સભ્ય થઈ ગઈ છે. એટલે તારે અમારી સાથે અમારા ઘરે જ રહેવાનું છે, બરોબર ને? હા હા, જરૂર આવીશ. જ્યાં મારા બા ત્યાં હું.